જાગી જાવ, કદાચ જાગૃત થઈ જાવ ને તો તમારી પીઢીઓ તારી આલીશ, એને તકલીફ એના માટે પડતી હશે, પણ દેવની વેદના તમે સમજતા નહીં. સમજો છો? દેવની વેદના સમજો? શું કામ દુઃખ આવે? દુઃખ કોઈને કી ના આવ્યું કે 2 દિવસ પછી દુઃખ આવવાનું? ખબર ખરી? આજ સુધી કોઈને ખબર ખરી કે દુઃખ આવવાનું? કદાચ તમારી માતાને ખબર હશે, તમારા દેવને ખબર હશે. એ કહે છે કે દીકરા સપના દ્વારા કહી દે કે આ થવાનું જ, જાગી જજે, જાગતો રહેજે, ધ્યાનમાં રહેજે, સામે એક્સિડન્ટ થવાનું જ. તમારી માતા એક્સ્ટ્રા કહી દેશ. આ તમને ખબર ખરી? જાણો છો તમારી માતાનું? ભલે રા શું જાણવા આવ્યા? કેશો જરા. કોઈ શું જાણવા આવ્યા છે ભાઈ? દુઃખ મટાડવા આવ્યા છો ને? તમારા દેવ વિશે જાણો છો ને? હા એ ના શું કરું છું? મારા રામને કગરી થાકીશ કે આનંદ કદાચ થોડી ઘણી બુદ્ધિ આલો ને એવી કંઈક પ્રાર્થના કરે. દરેકનું કામ માનધાન થઈ જાય છે ને તો 2 અગરબત્તી કરીને પ્રાર્થના કરજો ઘેર બેઠા. કદાચ માં મને કયા દેવનું દુઃખ, તું જગતનું કામ કરે છે એ લંબેડા ધામ વાળી, એ શિંગારની પીઢીની ઉગતાની મેળડી, કદાચ તું સાત બેઠી છે ને, લે આ 2 અગરબત્તી કરીને ઊંઘું. કદાચ મને કયા દેવનું દુઃખ છે, હું એ દુઃખ સપને કહી દી કે આ ફલાણા દેવનું છે. સમજો છો ને? પણ આટલી બધી મહેનત કોઈને કરવી નહીં. સીધું આવું માતાજી કહી દે ને આ દુઃખ સમાધાન કહી દો, આ એકવાર કર્યું એટલે મટી જવું જોઈએ. એક દિવસ હાલવાથી કોઈ દેવ રાજી થતું નહીં. હજી કહું, 1-2 સમાધાન કરવાથી કોઈ દેવ રાજી થતું નહીં. લાઈફ ટાઈમ માટે તમારા દેવ, તમારી માતા માટે સમાધાન કરવા પડશે. ને કદાચ એના જડ મૂળમાંથી દુઃખ બીમારી મટાડવી હશે ને તો એનો સામનો કરીને એનું સમાધાન કરજો. જાઓ, કદાચ 12 મહિનાની અંદર દુઃખ સભા થઈ જશે. હો તાત્કાલિક કોઈ દુઃખ મટતું નહીં. દરેકને કહું, ખાસ ધ્યાન રાખજો કે મારા સાનિધ્યમાં આવ્યા પછી દારૂ, ખાવા પીવાની વસ્તુ ની છૂટી મળશે નહીં. માતાજી છડાઈને ખાઈ લે એવું કે ને એ માનતા લઈ અને એના ઘેર ભેગા થાય. હું મેળવી એવું કહું ગાંડા. શું કહું છું? કદાચ તમારું દુઃખ એનો ભાગીદાર હું મેળવી બની જતી હોય ને તો મારા સાનિધ્યમાં એકવાર કદાચ કોઈ દીકરો એવું કહી દે કે માં આજથી દારૂનું વ્યસન નહીં કરું, અને કદાચ એ દારૂનું વ્યસન કરવા વાળાને કહી દેજો કદાચ તારા વાયવીડ ભેગું લોહી ના પાડી નાખું ને, હું મસાણી મેળવી નહીં ગાંડા. મારી વસ્તીની કોઈ જવાબદારી નહીં રહેશે. હો ને જેવું બોલશો એવું હાલવું પડશે, જેવું કહેશો એવું થશે. હો જાહેર કહું, તમે તમારા મનથી માનતા માની લેજો કદાચ માં મારી સગવેડ આટલામાં છે ને, આટલું જ હાલી હું રાજી છું. કદાચ તમારા જોડે આશા નહીં નાખું. તમારા અંદરથી કદાચ એવો ભાવ થઈ જાય કે માં મારા જોડે કશું છે નહીં આલ્યા જેવું, પણ કદાચ તારી કૃપા થઈ જાય ને તો હું છેલ્લું શ્રીફળ લઈને આવી, હું મેલડી રાજી બેઠી. જાઓ, તમારા કામ મટાડી આલીશ, તમારા દુઃખ મટાડી આલીશ, તમારા કામ કરી આલીશ. પણ કામ કર્યા પછી કદાચ બોલીને બીજું બોલો ને, તમારી હાથ પીઢી સુધી ના છોડું ગાંડા. એની ઉઘરાવણી કરું હું મેરડી. હો તમે બોલો છો ને એની ઉઘરાવણી કરું છું હું મેરડી. ખોટું કોઈ જોડે લેતી નથી. કદાચ તમારા 5 રૂપિયા આવી છે ને એ 17 વાર પૂછી શેના માટે લાવ્યો? એક કદાચ તમે ફૂલહાર લઈને આવો ને એ પૂછેલું કેમ લાવ્યો, શું કામ લાવ્યો? તમારું એક શ્રીફળ હું નહીં લઈ શકતી. કદાચ મારો રામ બેઠો છે, મારા રામે સતાલ્યું છે ગાંડા. એનો દુરુપયોગ ના થવા દઉં હું મેરડી. હો આ દરેકને કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરીને તમે કહો છો ને કે માં મારું આટલું કામ થઈ જાય છે ને, આ વસ્તુ લઈને આવી, હું એ આશા નાખીને મારી વસ્તી બોલીશ, મારો દુખિયારો બોલ્યો, હું એની માં બનીને બેઠીશ. તમે માં કરો છો ને, હું તમારું માવતર બનીને બેઠી ને એટલે મારી નજર તમારા ઉપર એક આટલું બોલ્યો.
અને જે દાડ હાલવાનું થાય ને તે દાડ તમે અંદરથી ની આંખો નાખો ને મને મેળવીને ગમતું નથી કાંડા રા ખૂબ રા સમજો છો ને કે આટલી વસ્તુ તમારાથી પોહાય એટલી જ માનતા લેજો કે માં કદાચ મારાથી બને તો જ હું તારા માટે 5 શ્રીફળ લાવી, ચૂંદડી લાવી, પૈસા ચડાવી, એ તમારું મેટર. પણ કદાચ સગવડ ના થાય ને તો પ્રાર્થના કરીને કહેજે કે લેમાં એક શ્રીફળ અત્યારે આલું, આટલો સમય રોકાઈ જાજે ને, સગવડ થાય એટલે માનતા પૂરી કરીશ. અત્યારે મારી સગવડ નહીં, હું મેળવી કશું કરું નહીં ગાંડા. આશીર્વાદ આલી કે જા મારો ભગવાન તારું ભલું કરે. આવી બધી વાતો સાંભળવી છે ને તો શાંતિથી બેસજો, કદાચ પ્રાર્થના કરજો. તમારું દેવ આવી રીતે જ હું જે પોઈન્ટ ઉપર ચાલું છું એ કદાચ આ માતાને જોવા માટે કયા દિવસનું કામ લાગે છે. અમાવાસ પૂનમને દિવસ કદાચ નાઇટમાં એકાંત એટલે 10-11 વાગ્યા પછી બેસી જાવ ને પ્રાર્થના કરો છો ને તો આત્મા અને પરમાત્માનું મિલન થાય છે, જરૂરથી થાય છે. એની અંદર કંકાસ ના થાય, એની અંદર કોઈ અવાજ ના આવતો હોય, કોઈ બોલતું ના હોય, પ્રાર્થના આંખ બંધ કરી અને કદાચ નાક પકડીને એવી રીતે અરજી કરો છો ને તો સામે દ્વાર ખુલે ને તીસરી નેત્રું ખુલે ને તો આત્મા ને પરમાત્માનું મિલન થઈ જાય ને તો જગતમાં ભગવાન માતાજી બધું તમારા અંદર સમાઈ જાય. પણ આવું બધું જ્યારે કદાચ એનો સમય બેહવાનો હોય ને એને ભક્તિ કરવાનો ટાઈમ હશે ને ત્યારે દીકરા એવું કે અત્યારે તો થોડું કમાઈ લઈએ, શાંતિ ઘર બની જાય, થોડા પૈસાદાર થઈ જાય, પછી શાંતિથી ઘેર બેઠા ભક્તિ કરીશું ને તો હું એવું કહું, કોઈ પૈસાવાળાને માતા મળી ખરી? કોઈ ઇતિહાસ બન્યો ખરો માતાનો? બન્યો હોય તો કેજો મને જરા. એક બાજુ કદાચ ગમે એવું દુઃખ હશે ને એક બાજુ કદાચ તમારી માતા ઉપર એ દીકરો આશા રાખીને બેઠો કદાચ જગતમાં કરી શકે તારા જેવું દેવ કરી શકે જગતની કોઈ દેવી નહીં. સામે ગમે એવું દુઃખ આવતું હોય ને સામે તમારી માતા બેઠી હશે ને પ્રાર્થના કરી હશે કે માં કદાચ આ દુઃખ છે ને એક કદાચ તારી દયા થઈ જાય તો આ દુઃખની અંદર મને સુખ દેખાય, આ દુઃખની અંદર હું પરછાર કરી જાઉં ને માં અમે તો પછી તારી કૃપા થઈ જાય એવા આશીર્વાદ આલજે. તમારી માતા કદાચ ગમે એવું દુઃખ છે ને એને સાઈડ કરી આલે અને સીધો એ દીકરાને પોસાડી નાખે માન સન્માનમાં. એનું દુઃખ કેવી રીતનું એને ખુદ ખબર ના પડે કઈ રીતે આગળ વધી ગયો. તમારી માતા આદેશ કરશે કે જા દીકરા આવતી સૈતરથી અખંડ મૂકી દેજે, 4 મહિનાની અંદર અજવાળું કરી આલું, ગાંડા પાછી નહીં પડું. કેદાર દેવી શક્તિ જાગી જાય, દેવ જાગી જાય, તમારા પૂર્વજ લઈ આવે માતાજીને ખેંચીને તમારા ઘેર, એને આગળ ખાઈ લાવે. મારી વસ્તી આટલું બધું કષ્ટ વેઠે, આટલી દુઃખી હતી પણ તારા રંગમાં રંગાઈ ગઈશ. લે છાલમાં કદાચ તારા નામથી અખંડ દીવો મેલે છે ને આવતી સૈતરથી મૂકે છે ને 6 મહિનામાં અજવાળું કરી આલે, કઈક પૈસા કરી આલે. હું મેળડી એવું કહું, કઈક પૈસા કરી આલે, કઈક ગાડીઓ લઈ આલે, કઈક માન સન્માન અલાડ દે. એમ માતાજી કોઈ કરતી નહીં ગાંડાઓ. આડેધર કોઈ દેવ કામ નહીં કરતું પણ એનો નિશ્ચિત સમય આવી જાય ને મેં અત્યારે કીધું ને રામ રામ જપી તમારી માતાના ખાતામાં ભરી રાખજો ને કદાચ 800 સૈતર લઈ લેતી ને તો કલ્યાણ કરી આલે. હું વેરડી એવું કહું, જે કદાચ મારા ભુવા થાય છે ને, જે મારા ભક્ત થાય છે ને, મારા દીકરા છે ને, દરેક ઉપર આશીર્વાદ આલી કે જાઓ કદાચ મને ગુરુ માનીને ચાલો છો ને એનું કલ્યાણ કરી આલી. ઋતુનું કામ કરે, પવનનું કામ કરે, હું મારું કામ કરું. માતાજી આટલું બધું સત હોય તો આ પવન ઊભું રાખી દે ના રાખે, કોઈ દેવ આ શું નહીં કરી શકે. જેને જેને હક આલ્યું, જેને સમય આલ્યો છે સમય ઉપર દરેકનું કામ થાય છે. હું મેરડી એવું કહું છું, કદાચ સમય કદાચ દેવ જાગતું હોય, સમય પવન દેવનો સમય આવી ગયો હશે, પવન દેવ ચાલવાનો જ. મેઘરાજાનો સમય આવી ગયો હશે, મેઘ વરસવાનો જ. એને કોઈ ના રોકી શકે. એ ઋતુનું કામ કરી જાય, સમયને માન આલે.
તમે તમારા કર્તવ્ય નિભાવો, એનું કર્તવ્ય નિભાવે છે અને હું મારું કર્તવ્ય નિભાવું. કદાચ મારા હાથે જેટલાના દુઃખ લખી દીધા છે ને એને મટાડ્યા વગર હું મેલડી જપ ના લાવીશ. જેટલાના કદાચ મારા દીકરાના હાથથી લખ્યા હશે ને, મારે ભગવાને ફલાણા દીકરા પાસે જજો, ફલાણી મેલડી પાસે જઈ અને આટલા દુઃખ મટી જશે એવું લખ્યું હશે ને, એ ચોપડો મારા હાથમાં જ, એ ચોપડો મારા હાથમાં જ, મારા દીકરાના હાથે ખોલીને કદાચ તમારા દુઃખ ના મટાડી આલ્યું તો હું સિંગારની પીટીની મેલડી મટી જાઉં ગાંડા. સમજો છો ને? જેટલા મારા નાથે લીખી દીધા અને એ વહીવટ મને મેલડીને હોપી દેજો. હું મેલડી કદાચ મારી વસ્તીને હોપી દઉં કે લે આટલાના દુઃખ મટાડવાના, આટલાની માતાઓ હાલવાની, આટલાનું દેવ જાગૃત કરવાનું, આટલા ભુવા બનવાના છે. હું મેલડી જાણતી હોય ગાંડા. રાવ દેવી શક્તિ એક. તમે આમ પૂજો કે આમ પૂજો, કદાચ તમારા ઘરમાં કાળકા બેઠી હશે ને, હું સિંગારની પીઢીની કાળકા જ. તમારા ઘરમાં મેલડી બેઠી હશે ને તો હું સિંગારની પીઢીની મેલડી બેઠી જ ગાંડા. પીઢી જુદી, વસ્તી જુદી, માતા જુદી નહીં. માતા એક જ છે ને. તો પ્રાર્થના કરજો, તમે મારા દીકરા અને હું તમારું માવતર થઈને બેઠી છે ને, ખાલી આટલી પ્રાર્થના કરજો. માં પીઢી જુદી, દેવી શક્તિ એક છે. હજારો હાથ વાળી આશીર્વાદ આલે છે ને દરેક ઉપર. રાવ આવી કદાચ ભાવના રાખી અને પ્રાર્થના કરજો, તમારી માતા જાગૃત કરી આલીશ 100%. કદાચ કોઈ માતા ના જોઈએ છે ને, સમય આલ્યો લે, કદાચ તમારી કુળદેવીને પ્રાર્થના કરજો કે માં આ પૂનમી નહીં, આવતી પૂનમે કદાચ તું સપને આવી જાય ને, જા તારા માટે આ વસ્તુ લઈને આવે એવું કહી દે ને, હરુભરું એના દર્શન કરાવી લાવું મેળડી હો. રાવ